નમસ્તે, જીગીસાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગણપતિ દાદાનો પ્રસાદ ઉકડીક જે મોદક બનાવીશું। તો મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં આપણે આ મોદકને બનાવવાના છીએ। ટ્રેડિશનલ છે, ખૂબ જ સરસ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે। તો રેસિપીને એન્ડ સુધી જુઓ। તો અહીંયા મેં મોદક બનાવવા માટે એક લીલું નાળિયેર લીધું છે અને તેને આ રીતે ફોડી લીધું છે। હવે આપણે તેનો અંદરનો ભાગ છરીની મદદથી કાઢી લઈશું। તો બધા જ નાળિયેરના આ રીતના મેં અંદરનો જે ભાગ હોય તે કાઢી લીધો છે કાચલી। હવે આપણે તેને છોલી લેવાનો છે। તો તેની પાછળ જે આ રીતનો કડક ભાગ હોય છે ડાર્ક, તેનો આપણે યુઝ બિલકુલ નહીં કરીએ। તેને આ રીતે આપણે છોલી લઈશું અને છોલીને તેના મેં નાના નાના પીસ પણ કરી લીધા છે। તો હવે આપણે આને મિક્સર જારમાં નાખીને પીસી લેવાનું છે। एकदम बारीक पीसवानुं छे। तो तमे जोई शको छो आनुं टेक्सचर बहारथी आपणे जे कोपरानुं छीण लावता होय ने बस ते ज रीतनुं टेक्सचर छे। तमे एकदम बारीक छीणीथी छीणीने पण करी शको छो। मिक्सर जारमां खूब ज झड़पथी काम थतुं होय छे। तो हवे आपणे तेनुं मेजरमेंट करी लीधुं छे। तो जेटલું તે કોપરાનું છીણ હોય તેટલો જ આપણે કાપેલો ગોળ લેવાનો છે। તો અહીંયા મેં દબાવીને 1 કપ ભર્યો છે ને અડધી વાટકી। તો બસ આટલો જ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે। બેવનું આપણે પ્રમાણ સરખું જ રાખીશું, ગોળ અને નાળિયેરના છીણનું। તો ગેસ ઓન કરી દીધો છે અને પેન રાખી દીધી છે। હવે આપણે જે કોપરાનું છીણ કર્યું હતું તેને આપણે એડ કરી દઈશું પેનમાં। તો તેને 1 મિનિટ માટે આપણે ધીમી આંચે સાંતળીશું અને કોપરાનું છીણ જેવું થોડું ગરમ થાય કે આપણે તેમાં એડ કરવાનો છે કાપેલો ગોળ। તો અહીંયા હું થોડો લાઇટ કલરનો ગોળ યુઝ કરું છું। જો તમારી પાસે ડાર્ક કલરનો ગોળ હોય તો તમે તેનો યુઝ જરૂરથી કરો, કેમ કે તેનાથી સ્ટફિંગનો દેખાવ ખૂબ જ સરસ હોય છે। સ્વાદમાં કોઈ ફરક નથી પડતો, પણ જ્યારે તમે મોદકને ખાઓ ને તોડો ને ત્યારે એમાં જે ડાર્ક સ્ટફિંગ હોય ને તેના કારણે તેનો લુક ફાઇન આવતો હોય છે। મારી પાસે લાઇટ ગોળ હતો તો મેં લાઇટ ગોળનો યુઝ કર્યો છે। હવે આપણે ધીમી આંચે તેને આ રીતે સતત હલાવવાનું છે, જ્યાં સુધી ગોળ પીગળે નહીં ત્યાં સુધી તેને આપણે હલાવવાનું છે। વધારે પડતું તેને શેકવાનું નથી, ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે તેને હલાવીશું। તો જેવું તે સરસ મજાનો ગોળ પીગળવા લાગશે ને તો તેમાં હલવા જેવું ટેક્સચર આવતું જશે। થોડી જ વારમાં ગોળ પીગળવા લાગ્યો અને હલવા જેવું ટેક્સચર પણ આવી ગયું છે। તો આ સ્ટેજ પર આપણે તેમાં અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું। ઇલાયચી પાવડર એડ કર્યા બાદ આપણે તેને ફરી મિક્સ કરીશું। બધું સારી રીતે મિક્સ કર્યા બાદ આપણે તેને એક ડીશની અંદર કોઈ પણ એક વાસણમાં આપણે એને કાઢી લઈશું। પેનમાં જ નહીં રાખીએ, પેન ગરમ હોય તો તે વધારે પડતું કડક પણ થઈ જાય। તેથી કરીને આપણે એક બીજા જ વાસણમાં આને કાઢી લેવાનું છે આ રીતે અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। હવે અહીંયા મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે। તો આ ચોખાનો લોટ બજારથી જ લાવેલો છે, તૈયાર રેડીમેડ। તો 1 કપ ચોખાનો લોટ લીધો છે। હવે આપણે એક ભારે તલિયાના વાસણની અંદર ગેસ ચાલુ કરી દીધો છે। તો ભારે તલિયાના વાસણની અંદર 1 કપ આપણે પાણી એડ કરવાનું છે। તમે મેઝરમેન્ટમાં કોઈ પણ કટોરી કે ગ્લાસનો યુઝ કરી શકો છો। જેટલો ચોખાનો લોટ હોય તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। તો 1 કપ પાણી એડ થઈ ગયા બાદ આપણે અડધી ચમચી ઘી અને ચપટી મીઠું એડ કરીશું। ત્યારબાદ આપણે તેને ઢાંકીને ઉકળવા દઈશું। જેવું પાણી ઉકળવાની શરૂઆત થાય કે તરત જ આપણે તેમાં એડ કરવાનો છે ચોખાનો લોટ। ગેસ ધીમો કરી દઈશું અને એક સાઈડથી આપણે ચોખાનો લોટ એડ કરતા જઈશું અને બીજા હાથે આપણે વેલણથી તેને આ રીતે મિક્સ કરતા જઈશું। તો જેવું મિક્સ થાય કે તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનો છે। હવે આપણે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે આ રીતે થવા દઈશું। આપોઆપ જ લોટ એકદમ સોફ્ટ થઈ જતો હોય છે। ગેસ બંધ કરી દીધો છે અને 5 મિનિટ માટે આપણે ઢાંકીને આ રીતે જ રહેવા દેવાનું છે।
5 મિનિટ બાદ આપણે તેને એક થાળી કે કોઈ પણ ડીશમાં કાઢી લેવાનું છે। તો એકદમ ઠંડુ ના થાય તેનું પણ આપણે ધ્યાન રાખવાનું છે। આ થોડો ગરમ હોય ત્યારે જ તે સરસ મજાનો લોટ એકદમ લીસો બંધાતો હોય છે। તો હવે આપણે હાથને થોડા ઘીથી ગ્રીસ કરી લઈશું અને લોટને આપણે સરસ રીતનો એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। જો તમને ડ્રાય લાગે તો તમે તેમાં થોડું ગરમ પાણી પણ એડ કરી શકો છો। અહીંયા મારે પાણી એડ કરવાની જરૂર નહીં પડી, થોડીક એક નાની ચમચી જેટલું જ મેં પાણી ગરમ એડ કર્યું છે, તે પણ લાસ્ટમાં। મેઝરમેન્ટમાં તો તમારે 1 કપ ચોખાનો લોટ હોય તો 1 કપ જ ગરમ પાણી લેવાનું હોય છે, પણ ચોખા ઘણી વખત જૂના હોય તો થોડું વધારે પડતું પાણી પોતે એબ્ઝોર્બ કરી લેતું હોય, તો જ્યારે તમે લોટ બાંધો ત્યારે તેમાં થોડુંક આ રીતનું ગરમ પાણી 1 ચમચી જેટલું કે 2 ચમચી જેટલું યુઝ કરવું હોય તો તમે કરી શકો છો આ રીતે। તો થોડી જ વારમાં એકદમ ફાઇન સોફ્ટ મેં લોટ બાંધી લીધો છે। બિલકુલ પણ તેમાં ગાંઠ ના રહે તે રીતનો લોટ બંધાઈ ગયો છે। તો હવે આપણે તેને સાઈડમાં કરીશું। અહીંયા મોદક બનાવવા માટે મેં મોલ્ડનો યુઝ કર્યો છે, વિધાઉટ મોલ્ડ પણ મોદક બની શકે છે। તો મોલ્ડને આપણે ઘીથી ગ્રીસ કરી લીધું છે। હવે આપણે ચોખાનો જે લોટ હતો તેમાંથી એક નાનો ગોળો આ રીતે કરીને મોદક મોલ્ડની અંદર આ રીતે સાઈડમાં આપણે દબાવીને એકદમ પતલું લેયર સેટ કરી લેવાનું છે। બને ત્યાં સુધી એકદમ પતલું લેયર થાય તેવી ટ્રાય કરવાની, કેમ કે તમે જો મોટું લેયર કરી દેશો ને તો પણ મોદકનો ટેસ્ટ સારો નથી આવતો। તો આ રીતે આપણે પહેલાં ચારે બાજુ દબાવીને ચોખાના લોટને મોદકની મોલ્ડની અંદર સેટ કરી લેવાનો છે અને વચ્ચે આપણે જે નાળિયેરનું સ્ટફિંગ રેડી કર્યું હતું તે મૂકવાનું છે। આ રીતે અંગૂઠાથી પ્રેસ કરીને જેટલું સમાય તેટલું આપણે તેમાં એડ કરવાનું છે। ત્યારબાદ થોડો ચોખાનો લોટ ઉપરથી આ રીતે દબાવી દેવાનો છે અને તેને એકદમ સરસ મજાનું ચારે બાજુથી ફિટ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે હું તેને કઈ રીતે પ્રેસ કરીને એક સમાન કરી રહી છું। તો બસ આ જ રીતે કરવાનું છે। હવે આપણે મોલ્ડને ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો કે કેટલું ફાઇન મોદક આપણું બનીને તૈયાર થઈ ગયું છે। બધા જ મોદક હું આ જ રીતે બનાવીને તૈયાર કરીશ। પરફેક્ટ મોદક બનીને તૈયાર થઈ ગયું છે। તો બધા જ મોદક મેં આ રીતે બનાવી લીધા છે। તો હવે આપણે એને સ્ટીમ કરવાના છે। તો સ્ટીમ કરવા માટે અહીંયા હું સ્ટીમરનો યુઝ કરીશ, તમે ચાઇનીનો પણ યુઝ કરી શકો છો। તો તેને ઘીથી આ રીતે ગ્રીસ કરી લેવાનું છે અને પાણી ભરેલા વાસણની અંદર આપણે સેટ કરી દેવાનું છે। તેની અંદર આપણે મોદકને પણ સેટ કરી દીધા છે। ઢાંકીને મીડિયમ આંચે તેને 10 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે। વધારે પડતા મોદક સ્ટીમ થશે તો પણ તે ફાટી શકે છે, તો તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે। 10 મિનિટ બાદ આપણે જોઈશું તો મોદક સરસ મજાના સ્ટીમ થઈ ગયા છે અને આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને જેવું તે થોડુંક પકડી શકાય તેવું થાય ત્યારે આપણે તેને ડીશમાં આ રીતે રાખી લઈશું। હવે આપણે મોદકની ઉપર ગરમ ઘી એડ કરવાનું છે। મોદકની ઉપર આ રીતે ગરમ ઘી એડ કરીને જ મોદકને ખવાતા હોય છે। ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવતો હોય છે ફ્રેન્ડ્સ। તો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર કરો। ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલો। મેં એકદમ નાની ટિપ્સ સાથે તમારી સાથે રેસીપીને શેર કરી છે। પસંદ આવે તો લાઇકનું કોમેન્ટ જરૂરથી કરો। મોદકને આપણે આ રીતે છરીથી તોડીને પણ હું તમને બતાવીશ। અંદરથી તે ખૂબ જ બ્યુટીફુલ લાગે છે। જો ડાર્ક ગોળનો યુઝ કરશો ને તો ઓર સરસ લાગતો હોય છે દેખાવ।